પાટણ વિસ્તારમાં એક ગાયે બે મોઢાવાળા બચ્ચાને જન્મ આપ્યો અને જ્યારે જન્મ આપ્યો એના બાદ આ ગાયના માલિકના ઘણા બધા લોકોએ મેણા માર્યા અને એવું કહ્યું કે તમારા ઘરે તો એક રાક્ષસનો જન્મ થઈ ગયો છે। આખરે ભાઈ પછી જે ઘટના બનીને એ સાંભળીને તો તમે પણ વિચારમાં પડી જશો, કારણ કે જે ભાઈ આ ગાયે બચ્ચાને જન્મ આપ્યો એને ભાઈ બે મોઢા હતા અને બે મોઢાવાળું બચ્ચું જોતા જ પહેલા તો માલિક પણ વિચારમાં પડી ગયા કે મારી ગાયે આ કેવા બચ્ચાને જન્મ આપી દીધો। આ ગાયે જે બચ્ચાને જન્મ આપ્યો એના બાદ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા। આડોશી પાડોશી લોકોએ ભાઈ ઘણા બધા મેણા માર્યા અને એવું કહ્યું કે તમારા ઘરે તો એક રાક્ષસનો જન્મ થઈ ગયો છે, હવે ભાઈ તમારા ઘરે પણ ન આવાય અને તમારા ઘર ઉપર ક્યાંક ને ક્યાંક મોટું સંકટ આવવાનું છે। પણ ભાઈ પાછળ જતા જે ઘટના બનીને એ સાંભળીને તો તમે પણ વિચારમાં પડી જશો। આ વિડીયો તમે બિલકુલ સ્કીપ ના કરતા વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે ભાઈ તમને બધાને ખબર જ છે કે આપણે લોકો ભાઈ ગાયને એક માતા તરીકે માનતા હોઈએ છીએ અને જે માતા હવે એનું બચ્ચું કદાચ આપણા ઘરે જન્મ થાય તો આપણે શું એને રાક્ષસ કહેશું? તો ના મિત્રો, એવું આપણે કદાપી ન કહેવાય। પણ જે પણ લોકોએ આવા અલગ અલગ પ્રકારના મેણા માર્યા કે તમારા ઘરે તો રાક્ષસનો જન્મ થયો, કારણ કે ગાયનું બચ્ચું નોર્મલ જે હોય એ તો ક્યાંક ને ક્યાંક ગાય જેવું જ આવતું હોય છે, પણ ભાઈ આ કોઈ રાક્ષસનો જન્મ નતો થયો, આ તો ભાઈ ક્યાંક ને ક્યાંક કુદરતની એવી કળા, કુદરતી બચ્ચાનો જન્મ થયો હતો એટલે આ બચ્ચું આવું લાગતું હતું। પણ ભાઈ ઘણા બધા લોકોએ તો એવું પણ કહ્યું કે હવે તમે ધન્ય થઈ ગયા કે તમારા ઘરે આવી કોઈ ગાયનો જન્મ થયો। જો કદાચ આ ગાયનું બચ્ચું જીવિત રહેશે તો ભાઈ તમારો બેડો પાર થઈ જશે। કેવી રીતે? કારણ કે જો ભાઈ આવું બે મોઢાવાળું બચ્ચું કદાચ જીવિત રહે તો ભાઈ ઘણા બધા લોકો એમના ઘરે બચ્ચાને જોવા માટે આવે અને ક્યાંક ને ક્યાંક એમને ઘણા બધા એવોર્ડ પણ મળી શકે છે, એટલે કે એ ગાયને ઘણા બધા એવોર્ડ મળી શકે છે। આમ તો ઘણા બધા લોકો મેણા મારતા હતા અને એવું કહેતા હતા કે રાક્ષસનો જન્મ થયો, પણ ભાઈ રાક્ષસ ન કહેવાય, ગાયને આપણે માતા માનીએ છીએ। હવે પાટણ વિસ્તારની અંદર આ કયા ગામની અંદર ઘટના બની છે એ ભાઈ હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, પણ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હતા અને ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આપણા પાટણ વિસ્તારની અંદર ગાયે બે મોઢાવાળા બચ્ચાને જન્મ આપ્યો। હજુ ભાઈ હું પણ કોઈ પુષ્ટિ કરતો નથી કે આ ઘટના પાટણમાં બની કે કોઈ બીજા રાજ્ય કે કોઈ બીજા જિલ્લાની અંદર બની છે, પણ ભાઈ આ વિડીયો વાયરલ થતા હતા એટલે મેં તમારા સુધી વિડીયો પહોંચાડ્યા। હવે એ વાત તો ફાઇનલ થઈ ગઈ છે કે આ ગાયે બે મોઢાવાળા બચ્ચાને જન્મ આપ્યો છે અને ઘણા બધા લોકોએ મેણા માર્યા કે એક રાક્ષસનો જન્મ થયો, પણ એવું આપણે બિલકુલ ન કહેવું જોઈએ। આ ગાયે જે પણ બચ્ચાને જન્મ આપ્યો છે આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીશું કે જલ્દીથી આ બચ્ચું સાજું થઈ જાય અને સુરક્ષિત રહે, કારણ કે આવા જે ભાઈ કુદરતી ખામીવાળા ઘણા બધા બચ્ચાઓ જન્મતા હોય છે એ વધારે ટાઈમ સુધી જીવિત નથી રહેતા, પણ આપણે ક્યાંક ને ક્યાંક ભગવાનને પ્રાર્થના કરતા જઈએ કે આ બચ્ચું ઘણા ટાઈમ સુધી જીવિત રહે, મોટું થાય અને આ માલિકનું નામ રોશન કરે। જે પણ લોકોએ મેણા માર્યા હતા એમને ક્યાંક ને ક્યાંક આ માલિક કરી બતાવે કે જો તમે જેને રાક્ષસ માનતા હતા એ ગાયે આજે મારો બેડો પાર કરી દીધો અને મને આટલા સુધી પહોંચાડી દીધું। તમારું શું કહેવું છે? અને જો તમે કદાચ ગાય માતાને માનતા હોય તો આ વિડીયોને ફક્ત ને ફક્ત એક લાઈક કરજો અને કોમેન્ટ બોક્સની અંદર ગાય માતા વિશે બે શબ્દો સારા લખતા જજો।